બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રથમવાર વાવ થરાદની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ પ્રચારની શરૂઆત ઢીમા ગામે મુછાળા ધરણીધર ભગવાનના દર્શન કરીને કરવાના છે। મુખ્યમંત્રીના પ્રવાસને લઈને ભાજપના જિલ્લા પ્રમુખને પણ આદેશો આપવામાં આવ્યા છે અને બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખે મોટી સંખ્યામાં લોકોને સભામાં હાજર રહેવા માટે પણ આહવાન કર્યું છે। ઢીમા ખાતે સભા સંબોધન કર્યા બાદ તેઓ થરાદ અને ત્યારબાદ ડીસામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેશે। મુખ્યમંત્રીના આગમનને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ પ્રવાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ માટે નિર્ણાયક સાબિત થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। વિક્રમ, મુખ્યમંત્રી પોતે પધારવાના છે, કેવો માહોલ છે, કેવી તૈયારીઓ ત્યાં થઈ રહી છે? જી લોલીન, ચોક્કસથી વાત કરો તો બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળે। જો કે વાત કરો તો આજે વાવથરા તેમજ બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રનો પ્રવાસ છે। જો કે વાત કરવાના પ્રવાસ તેમજ પહેલા વાવથરાનો, જો કે વાવથરાનો પ્રવાસની વાત કરતો થરાદ તાલુકાના ઢીમા ખાતે સવારે 10 વાગે જેવા પહોંચશે, એટલે કે થોડી જ વારમાં હવે પહોંચવાની તૈયારીમાં, તેમજ થોડી વાર પહોંચીને ઢીમા ખાતે દર્શન કર્યા બાદ જાહેર સભાઓ છે, ત્યારબાદ તેમનો એક બારલી પણ છે ભવ્ય, અને ત્યારબાદ અલગ અલગ બેઠકો। જો કે વાત કરો તો અત્યારે વાવથરા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લામાંથી ભાગ પડેલો નવો જિલ્લો છે, આ નવા જિલ્લામાં પહેલી વાર